મોરારી બાપુએ બહુ સરસ કીધું છે કે દીકરો બાપનો રૂપ છે, તે દીકરી બાપનું સ્વરૂપ છે, દીકરી બાપનો શ્વાસ છે. મિત્રો, આજનું ટાઇટલ હું લઈને આવ્યો છે, દીકરી બાપની આબરૂ. આપણે જોઈએ છીએ ને કહેવાય છે કે આંસુઓ ના પડે એવા દર્પણ ક્યાં છે, આંસુઓ ના પડે એવા હવે દર્પણ ક્યાં છે, અને કીધા વિના બધું સમજાઈ જાય એવા સત્પણ ક્યાં છે. પણ આજનું ટાઇટલ એવું લઈને આવ્યો છું, અત્યારના આધુનિક યુગમાં જે ચાલુ રહ્યું છે એ દીકરી મોટી થાય, યુવાન થાય, એને કેવી રીતે મા બાપ જોડે વ્યવહાર કરવો જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ. પણ અત્યારે એમથી ઊંચું થઈ રહ્યું છે ત્યારે હું મારી દીકરીઓને સમજાવવા માગું છું કે આધુનિક યુગની અંદર અશ્વિન જોશી ત્યારે ટાઇટલની અંદર દીકરી વાળો દરિયો બહુ સરસ હતું. અત્યારનું કંઈક અલગ છે કે આ યુગમાં યુવાન થાય એટલે એની લગ્ન પોલીસ સ્ટેશન પર જાય એટલે દીકરી મા બાપને ઓળખતી નથી. મને એ નથી સમજાતું સાહેબ, મારી દીકરીઓને એ કહેવા માગું છું કે તમારા મા બાપ તમને 18 વર્ષ પાળી પોષીને મોટા કરે, ભણાવે, ગણાવે, તમે નાના હોય ત્યારે તમે બીમાર થાઓ, એની દવા પણ મા બાપ કરાવે, અને 15 દિવસની અંદર કોઈના જોડે પ્રેમ થઈ જાય એટલે તમે એવું કહો કે હું મારા મા બાપને નથી ઓળખતું. આવું પ્રેમ મારી દીકરીઓ ભાગીને લગ્ન કરવું એ કોઈ જીવન નથી. એ એક વ્યસ્તતા છે. સમજણ વગરની જે તમારી ઉંમર છે એ પ્રમાણે સમજણ વગરનું તમે જે કરો છો એ વ્યાજબી નથી તમારા મા બાપ માટે. તમે જ્યારે લગ્ન કરો છો ત્યારે તમારા મા બાપ વર્ષો વીતતી હશે, તમને મોટા કર્યા હોય, ભણાયા હોય, અને 15 દિવસ માટે તમે એની જોડે જાઓ, પ્રેમ થઈ જાય, તમે નથી ઓળખતા, અને એ મા બાપની હાલત કેવી થતી હોય છે. આવી દીકરીઓ તમે સમજો, તમારા મા બાપની આબરૂ, એની ઇજ્જત તમે જ્યારે ભાગો છો, ભાગીને લગ્ન કરો છો ત્યારે એક જ ગામમાં રહેતા હોય, કોઈ બીજા ગામમાં રહેતા હોય, પણ તમારા મા બાપની જે આબરૂ વગોવાય છે ગામની અંદર, તો હું એ કહેવા માગું છું, તમે જ્યારે યુવાન થાઓ, નિશાળ જાઓ, થવા જાઓ, કોલેજ જતા હો, ત્યારે તમારું કુળ કોણ છે, તમે કયા કુળમાંથી આવો છો, તમે કોના મા બાપ છો, એ વિચારીને તમે એવું કામ કરો મારી દીકરીઓ કે તમારા મા બાપને ગૌરવ થાય કે મારી દીકરી આજે ભણીને કલેક્ટર બની, પોલીસ ઓફિસર બની, કોન્સ્ટેબલ બની, તલાટી બની. પણ એના વિરુદ્ધ તમે જે આ કરો છો બહુ ખોટું જ છે. પણ તમે ક્યાંથી નીકળો ત્યારે મેં હમણાં જેમ કહ્યું કે દીકરી બાપનું ખોરડું છે, દી વાળે દીકરું કહેવાય. દી વાળે એનું નામ દીકરી, દીવો કરે એનું નામ દીકરી. એટલે તમારા મા બાપની આબરૂ સચવાય એ રીતે આગળ વધો, તમારી ઉપજ થાય એ જ છે, એ જ વધે. એટલે તમે ભણવામાં ધ્યાન આપો. આના વિશે મારે ઘણું બધું કહેવાનું છે, પણ નેક્સ્ટ એપિસોડમાં, નેક્સ્ટ બીજા ભાગમાં હું તમને કહીશ. જય માતાજી.